ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર જવા માટે અંદાજે 3.5 કિલોમીટર ચાલવાનું રહેશે અને સ્થાનિક તંત્ર દ્વારા આ વખતે પ્રથમવાર નિર્ણય લેવાયો છે। ગિરનાર દરવાજાથી એક પણ વાહનને પ્રવેશ આપવામાં આવશે નહીં। મહાશિવરાત્રિના મેળાના પ્રથમ દિવસે સવારે 9 વાગે ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ વિવિધ અખાડાઓ, આશ્રમો અને અન્ન ક્ષેત્રમાં ધજા ચડાવવામાં આવશે। ત્યારબાદ સાંજના સમયે ભવ્ય ડમરૂ યાત્રા નીકળશે અને ડમરૂ યાત્રા બાદ ભવનાથ મંદિરે મહાઆરતી, ધર્મસભા તેમજ રાત્રિના જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। દરેક ભાવિકોને આવવા જવા માટે રસ્તા પર 3 કિલોમીટરથી વધુ ચાલવું પડશે। આ સમગ્ર રૂટનું જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, કમિશનર સહિત વિવિધ 20 કમિટીના અધ્યક્ષો તથા યાત્રાધામ વિકાસ બોર્ડ સહિતના સમગ્ર તંત્ર દ્વારા ભવનાથના શિવરાત્રી મેળાના રૂટનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ભવનાથ મંદિર અને રવેડીનો રૂટ, આ સમગ્ર રૂટનું અમે ચાલીને ઇન્સ્પેક્શન કર્યું છે। કયા કયા જગ્યાએ પાણીના પોઈન્ટ હશે, શૌચાલયના પોઈન્ટ રહેશે, સફાઈની શું વ્યવસ્થા રહેશે, સુશોભનના શું પોઈન્ટ રહેશે, એનું આખું ઇન્સ્પેક્શન કર્યું છે। સાથે સાથે રવેડીનો રૂટ જે આપણે વધાર્યો છે એમાં ઇન્સ્પેક્શન કર્યું છે અને બેઠકના અંતે અમે જે સાધુ સંતો સાથે બેઠક કરી એમાં ખાસ તો 11 તારીખે એક ડમરૂ યાત્રા યોજવાનું નક્કી કર્યું છે।